આજે 20 વર્ષ 21 વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે. આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશોત્સવ કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું. ગઈકાલે હું જે ગામમાં હતો ત્યાં ખરેખર જોઈએ ને તો આપણે ઘણી વખત કહીએ ને કે છેવાડાનું ગામ, આદિવાસી પટ્ટા ડાંગમાં છેવાડાનું ગામ, અને એ છેવાડાના ગામમાં બિલિયાબાદ ગામ હતું. ત્યાં તો એ ગામ છેલ્લું, પણ એની અંદર શાળામાં જે કામ થાય તો મને લાગે છે એ લોકોએ જે કામ કર્યું હતું એના કારણે આપણે કહી શકીએ કે છેલ્લું નહીં, પહેલું ગામ, આપણા ગુજરાતનું ડાંગ જિલ્લાનું પહેલું ગામ. એટલી સારી વ્યવસ્થા દરેકે દરેક ક્ષેત્રે એ લોકોએ છોકરાઓને ભણાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી ત્યાં કરે, અને એ ખેતી કરીને જે શાકભાજી થાય એ ત્યાં આંગાડી છોકરાઓને જમવાની વ્યવસ્થામાં એ શાકભાજી આપે. આજે શિક્ષક અને શિક્ષકની એમની જે ભાવ છે કે ભાઈ અત્યારે તમે જુઓ તો દરેકે દરેક જગ્યાએ, પહેલા શિક્ષણમાં આપણને બધાને ખબર હતી કે ભાઈ પેલા શું આપણે ગૂંથે શાકભાજી કાપે, શિક્ષકોનું કામ આવું બતાય કરે. આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ, છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલા શિક્ષક એના ઘરે પહોંચી જાય છે. શું તકલીફ છે, કેમ નથી આવ્યા, માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા રહે, તરત જ એની ઇન્કવાયરી થાય. તે સ્કૂલો પાછળ, વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે છે. સરકાર તરફથી યોજનાઓ, અને યોજનાઓનો લાભ બરોબર છે, પણ નાની નાની મુશ્કેલી, સામાજિક મુશ્કેલી, અને સામાજિક મુશ્કેલીમાં પણ શિક્ષકોની સહભાગી થવા માંડી. માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી સંકલ્પ વિકસિત ભારતનો, અને એ પરિપૂર્ણ કરવા માટે આપણે ગુજરાતમાં આપણે સૌ સાથે મળી અને એનો મુખ્ય પાયો જેને કહી શકાય કે વિકસિત ભારત, અને વિકસિત ભારતથી માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે સૌથી વધારે આપણે ભાર શિક્ષણ જો ઉપર આપીશું તો મને લાગે છે ત્યાં સુધી જે વિકસિત ભારતનો સંકલ્પ છે માન્ય નરેન્દ્રભાઈનો, એ પૂરો કરવામાં સૌથી મોખરે ગુજરાત રહેશે. આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ.